નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર ને લઈને આવતા મહિના એટલે કે સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમ લાગુ થવાના છે। તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો અત્યાર સુધી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષ 2016માં નાણાં વિભાગ અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા 7મા પગાર પંચ હેઠળ સતત માસિક પગાર ચૂકવવામાં આવી રહ્યો છે। જો કે હવે 7મા પગાર પંચની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે દેશમાં નવા પગાર પંચના અમલીકરણ અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે। તો કર્મચારીઓમાં 8મા પગાર પંચની સ્થાપનાની માંગ પણ ઉઠી છે મિત્રો। તો આ કારણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવા 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે। તો તમને જણાવી દઈએ કે નાણાં વિભાગની કેબિનેટ બેઠક દ્વારા 8મા પગાર પંચ માટે આપવામાં આવેલા પ્રસ્તાવોને આધારે આ નવા આધાર પગાર પંચની જે પ્રક્રિયા ખૂબ ટૂંક સમયમાં છે તે શરૂ કરવામાં આવી શકે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને આ બધા જે કારણો જોયા, એટલે કે આજે 7મા પગાર પંચનો 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થવાનો છે અને તેને લઈને આજે કેબિનેટ બેઠક છે તેમાં એક સરસ મજાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। તેને લઈને હવે નવા પગાર પંચની પ્રક્રિયા છે તે ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે, કારણ કે આ પગાર પંચના પ્રસ્તાવમાં એવી ચર્ચાઓ જોવા મળી છે કે કર્મચારીઓના પગાર ધોરણમાં ખૂબ જ આકર્ષક વધારો થવાનો છે। તો સોશિયલ મીડિયા પર દરરોજ 8મા પગાર પંચ વિશે જે ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે અને વિવિધ ઓનલાઈન પેજ દ્વારા વિવિધ નવીનતમ સમાચાર બહાર પાડવામાં આવી રહ્યા છે અને જેને કારણે કર્મચારીઓમાં ઘણી મૂંઝવણ છે। જો કે કેટલીક યોજનાઓમાં આ વિષય પર સત્તાવાર નિર્ણય દ્વારા જારી કરવામાં આવી શકે છે મિત્રો। તો મિત્રો, રોજબરોજ આપણે ઘણા એવા સમાચાર જોતા હોય, આપણી ચેનલમાં પણ આપણે અપલોડ કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં જે પણ કાંઈ સત્તાવાર જાહેરાત થશે ત્યારબાદ જ જે ફાઇનલ નિર્ણય છે તે લઈ શકાય મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણના ફાયદાઓ વિશે। તો દેશમાં 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓ અને પેન્શન માટેના લાભો નીચે મુજબ છે। તો 8મા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના માસિક પગાર ધોરણમાં વધારો કરવામાં આવશે, તેમજ માસિક પગારમાં વધારાની સાથે મોંઘવારી ભથ્થા વગેરેમાં પણ ખાસ એવો વધારો થશે અને મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓની મૂળભૂત જરૂરિયાતોને હવે સરળતાથી પૂર્ણ પણ થઈ શકશે। તેની અસરગ્રસ્ત સ્થિતિમાં ઘણો સુધારો થશે અને તેમને સારા એવા ફાયદા પણ મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો હશે તેના વિશે। તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર પંચના ગુણાકાર તરીકે ગણવામાં આવે છે, જેનો ઉપયોગ કર્મચારીઓના પગારમાં વધારો કરવા તેમજ પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા અને નવા પગાર ધોરણ નક્કી કરવા માટે થાય છે। તો તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46 અથવા 1.83 થી 2.86 સુધીનું હોઈ શકે છે। એટલે કે અંદાજિત ધોરણે ફિટમેન્ટ ફેક્ટર મુજબ કર્મચારીઓના પગારમાં 30 થી 40% વધારાના આંકડા અંદાજવામાં છે તે આવી રહ્યા છે। તો જો આપણે 8મા પગાર પંચની હેઠળ જે કર્મચારીઓના પગાર ધોરણમાં વધારાની વાત કરીએ, તો જે કર્મચારીઓનો મૂળ પગાર હાલમાં 18,000 રૂપિયા છે, તે 1.83ના ફિટમેન્ટ ફેક્ટરને આધારે તે વધીને ₹32,940 થઈ શકે છે। અને આ ઉપરાંત જો ફિટમેન્ટ રેશિયો 2.46નો હોય તો કર્મચારીઓનો પગાર વધીને ₹44,280 થવાની ધારણા છે। જો કે આ મુદ્દા પર સરકારનો તર્ક હજુ આવવાનો બાકી છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે બધી વાત કરી રહ્યા છે
તે ફક્ત એક અંદાજ છે, પણ જ્યારે સરકાર ફાઇનલ નિર્ણય લેશે ત્યારે આપણે તમને માહિતગાર કરશું. એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લીધો હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવા જ વિડીયો જોવા મળતા રહેવાના છે. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.